એક શાળામાં ગણિતના શિક્ષક વર્ગ લઈ રહ્યા હતા. એક વિદ્યાર્થી પાસે જઈને આ શિક્ષકે પેલા વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો, બેટા, હું તને એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું અને ફરી પાછું એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય? પેલા વિદ્યાર્થીએ આંગળાના વેઢા ગણીને થોડો વિચાર કરીને જવાબ આપ્યો, સાહેબ, તો કુલ 4 સફરજન થાય. શિક્ષકને લાગ્યું કે આ વિદ્યાર્થીને બરાબર સંભળાયું નથી, એટલે એને પ્રશ્ન રિપીટ કર્યો, બેટા, જો બરાબર ધ્યાનથી સાંભળ, હું તને એક સફરજન આપું અને ફરી પાછું એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું તો હવે તારી પાસે કુલ કેટલા સફરજન થાય? પેલા વિદ્યાર્થીએ ફટાક દઈને જવાબ આપ્યો, સર, કુલ 4 સફરજન થાય. શિક્ષકને થયું આ વિદ્યાર્થીને કંઈક અલગ રીતે પૂછવું પડશે, એટલે એણે પેલા વિદ્યાર્થીને પૂછ્યું, બેટા, તને સૌથી વધુ કયું ફળ ભાવે છે? છોકરાએ કહ્યું, સાહેબ, મને કેરી બહુ ભાવે. શિક્ષકને થયું એના મનપસંદ ફળની વાત કરીશ તો ધ્યાનથી સાંભળશે. બેટા, હવે સાંભળ, જો હું તને એક કેરી આપું અને ફરીથી એક કેરી આપું અને ફરી એક કેરી આપું તો તારી પાસે કુલ કેટલી કેરી થાય? પેલા છોકરાએ જવાબ આપ્યો, સર, મારી પાસે કુલ 3 કેરી થાય. જવાબ સાંભળીને શિક્ષકે કૂદકો માર્યો, શાબાશ બેટા, તું બિલકુલ સાચો છે. પણ હવે મને બીજો જવાબ આપ કે જો હું તને એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું અને ફરી પાછું એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય? પેલાએ જવાબ આપ્યો, સર, તો મારી પાસે કુલ 4 સફરજન થાય. જવાબ સાંભળીને શિક્ષકે પોતાના વાળ ખેંચવાનું મન થઈ ગયું. ગુસ્સાથી પેલા વિદ્યાર્થીઓને કહ્યું, ડફોડ, 4 સફરજન કેવી રીતે થાય? છોકરાએ પોતાના બેગમાં હાથ નાખી એક સફરજન બહાર કાઢીને કહ્યું, સર, મારી મમ્મીએ 1 ભાગનું સફરજન મને આપ્યું છે, તો તમે 3 આપો અને આ એક 4. મિત્રો, જીવનમાં પણ આવું જ બને છે. આપણે સામેવાળા પાસેથી જે જવાબની અપેક્ષા રાખતા હોય એ જવાબ ન મળે ત્યારે આપણી હાલત પણ આ શિક્ષક જેવી જ થાય છે. અરે ભાઈ, ઘણીવાર એવું પણ બને કે સામેવાળી વ્યક્તિને જે દેખાતું હોય એ આપણને ન પણ દેખાતું હોય.